નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર માનવ સમુદાય એટલે કે માનવનું જ્યારથી અસ્તિત્વ આવ્યું ત્યારથી એ પોતાની જિંદગી તો બરાબર જીવતો જ હતો, પરંતુ એક બાબત એવી છે જેમાં માણસ પોતાના વ્યવહારને સુધારવા અથવા પોતાના એવા ગ્રુપની અંદર, એવા સમુદાયની અંદર એ વિજ્ઞાન એવું કહે છે કે એ એક પશુમાંથી, એક વાનરમાંથી બન્યો અને પછી એ માણસ થયો. પરંતુ હું આ વસ્તુથી થોડુંક જુદું માનું છું. આપણે ઋષિઓના સંતાન છીએ અને આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, એ આદિકાળથી ચાલતી આવી છે પરંપરા. અને એની અંદર બે મહત્ત્વની બાબત જો કોઈ હોય જેણે વિશ્વને એક મોટી એવી ભેટ આપી છે, એવા બે મહાકાવ્ય રામાયણ અને મહાભારત. વિજ્ઞાન એવું કહે છે કે આપણે લોકો પછી સમુદાયમાં રહેતા થયા અને પછી સમજણા થયા અને ખેતીવાડી શીખ્યા ને વગેરે વગેરે. પરંતુ હું એવું માનું છું કે આપણા બાપ દાદા કાંઈ વાનર નહોતા. પરંતુ આજે હું જેની વાત કરું છું એ સભ્યતા વિજ્ઞાનના નિયમ પ્રમાણેની સભ્યતા જુદી છે, પરંતુ આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે એ આદિકાળથી ચાલતી આવતી પરંપરા છે. અને એ સંસ્કૃતિ છે એનું નિરૂપણ આ બંને મહાકાવ્યની અંદર થઈ ચૂક્યું છે કે આ શું છે. અહીંયા રામાયણ એક આદર્શવાદની વાત કરે છે અને મહાભારત છે એ ધર્મની વાત કરે છે કે ધર્મના રક્ષણ માટે થઈને જે કાંઈ પણ કરવું પડે તે કરવું. અહીંયા આદર્શ મનુષ્ય કેમ હોય, એક સારા ભાઈ તરીકે, એક સારા પુત્ર તરીકે, એક સારા પિતા તરીકે, એક સારા મિત્ર તરીકે કેમ જીવવું જોઈએ, છોડવાની વાત, તેન ત્યક્તેન ભુંજીથાહાની વાત રામાયણ છે કહે છે. જ્યારે મહાભારત કહે છે કે તમારા અસ્તિત્વને ટકાવવા, ધર્મના રક્ષણ માટે તમારે યુદ્ધ કરવું પડે તો કરવું. એટલે એમ કહેવાય કે તારું તારું કરે એ રામાયણ ને મારું મારું કરે એ મહાભારત. પરંતુ મિત્રો, સંસ્કૃત સાહિત્યની અંદર આપણે અગાઉ આ વિશે વાત સંક્ષિપ્તમાં કરેલી કે બે પ્રકારના સાહિત્ય, સંસ્કૃત ભાષા, આ સંસ્કૃત એના બે પ્રકાર, એક વૈદિક સંસ્કૃત અને એક લૌકિક સંસ્કૃત. વૈદિક સંસ્કૃતની અંદર વેદ, પુરાણ વગેરે વગેરે, અને લૌકિક સંસ્કૃતની અંદર એવી વસ્તુ આવે જે લોકોને સમજવા માટે સરળ પડે. આ બંને સંસ્કૃત, આ થોડુંક જટિલ છે, આ એનાથી થોડુંક એક સ્ટેપ આગળ જઈએ તો થોડુંક સરળ છે. પરંતુ આખરે માણસને કાંઈ આ સીધે સીધું લૌકિક સંસ્કૃતનું પણ સાહિત્ય છે એ સીધું સમજમાં નથી આવતું. એટલે એના માટે થઈને વિવિધ વક્તાઓએ એ રામકથાને વર્ણિત કરવાનું કાર્ય કર્યું છે. પરંતુ હું આજે એ વાત ઉપર લઈ જવા માગું છું કે ખરેખર આ સાહિત્ય કયો, ઘણા લોકો આને અધ્યાત્મ ધર્મ સાથે જોડે છે. ધર્મ સાથે જોડો તો એમાં આસ્થાનો વિષય છે, એમાં કોઈ તર્કને સ્થાન નથી. પરંતુ હું એમ વાત કરું છું કે સાહિત્યની બાબતમાં જુઓ ને આ ગ્રંથને, તો સાહિત્યની દૃષ્ટિએ પણ આ ગ્રંથો છે એ સાચા છે. કારણ કે સાહિત્યની ડેફિનેશન એવી છે કે હિતેન સહ સાહિત્યમ, જેમાં હિત જળવાયેલું હોય એને સાહિત્ય કહેવાય. તો આ બંને છે એમાં આના વાંચનથી આપણું હિત છે એમાં જળવાય છે. અને એની અંદર જે બોધપાઠ મળે છે એ બોધપાઠ કાંઈક વિશેષ છે.
તો કહેવાનો તાત્પર્ય એ છે કે આ રામાયણ અને મહાભારત છે એ ફક્ત ને ફક્ત એક મહાકાવ્યને ધ્યાનમાં ન રાખતા એક એવો બોધ ગ્રંથ, એક એવી પ્રેરણાદાયી વાત છે જે આપણને પ્રેરે છે એ કે આદર્શવાદ કેવો હોય અને આ બાજુ ધર્મ માટે થઈને શું કરવું જોઈએ. આના સર્જક છે એ વાલ્મીકી છે, અને એના છે વેદ વ્યાસ. બંને સંસ્કૃતમાં છે અને રામચરિત માનસ છે. મોરારી બાપુ જેની ઉપર કથા લોકો સમક્ષ રજૂ કરે છે એ છે રામચરિત માનસ. રામચરિત માનસ. અને એના સર્જક કોણ છે? સંત તુલસીદાસ. સંત તુલસીદાસ. આના વિશે આપ સૌ પરિચિત છો. અને આ જે લખાયેલું છે એ અવધીમાં એટલે કે અવધી ભાષામાં લખાયેલું છે. એટલે મૂળ તો હિન્દીની પણ ત્યાંની લોકબોલીના ને ધ્યાનમાં રાખીને રચાયેલું છે. 16મી સદીમાં તેઓ થઈ ગયા તુલસીદાસ. અને અહીંયા આપણે વાત કરીએ છીએ આ સંસ્કૃતમાં છે. હવે કહેવાનો અર્થ એ છે કે ભક્તિની બાબતમાં આપણે ઘણા બધા એવા જોયા કે જેની સામે દાખલા તરીકે નરસિંહ મહેતા, પેલું ભજન એનું જે ગાંધીજીને ખૂબ પ્રિય છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો આમાં વૈષ્ણવજનની વાત બહુ ઊંડાણપૂર્વક કીધી છે કે આ વૈષ્ણવજન છે એ બીજાની પીડા, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, અન્યની પીડાને જાણે. અને એવી અન્યની પીડાને જાણનાર, માનનાર અને એવો સમર્પિત ભાવ રાખનાર એક જ ચરિત્ર જોવા જઈએ ભક્તિની અંદર કે એની ઉત્તમ પ્રકારની ભક્તિ જો કોઈ હોય તો એક ને માત્ર એક ચરિત્ર છે જેની પાસે કોઈ શક્તિ કામ ન કરી શકે. બધી શક્તિએ નીચે નમતું મૂકવું પડે એવી શક્તિ જેની પાસે હતી, એવું એક સુંદર મજાનું મારું નાનપણનું ચરિત્ર, પ્રિય ચરિત્ર જે છે હનુમાનજી. આજે પણ અને નાનપણથી પણ મેં જે અહીંયા વૈષ્ણવજનની વાત કરી, આ એવા વૈષ્ણવજન છે. વૈષ્ણવજન એટલે શ્રેષ્ઠ વ્યક્તિ, સારા વ્યક્તિ. અને અહીંયા સારા ભક્ત પણ ખરા. પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણે રે, એવું વ્યક્તિત્વ શ્રી હનુમાનજીનું છે. અને હનુમાનજી વિશે કહેવા જઈએ તો આજે પણ હનુમાનજીનું અસ્તિત્વ હયાત છે. અહીંયા પૂજ્ય વાલ્મીકીજીએ હનુમાનજીના ચરિત્રની વાત ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. પરંતુ હનુમાનજી વિશે વાત કરવા જઈએ તો અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અને એની પાસે પાછું છે રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. તો આવું વૈષ્ણવજનના ગુણો એટલે કે શ્રેષ્ઠ ભક્ત, સારો માણસ. વૈષ્ણવજન એટલે કોઈ વ્યક્તિ જ નહીં, માત્ર સારો વ્યક્તિ અને એમાંય સારો ભક્ત. એટલે કે અહીંયા પરમ કહેવાય ને, પરમની ચરમસીમાએ પહોંચવાવાળી વ્યક્તિ અને એક ઉત્તમ કક્ષાના ભક્તોમાં એવા શ્રી હનુમાનજી છે. એ કહેવાય ને
આપણે જેમ વિદેશની અંદર સુપરમેન હોય છે, પણ હું આને સુપરમેન નહીં, અહીંયા સુપરમેન શબ્દ વાપરું છું. કારણ કે જે જગ્યાએ એને પ્રોબ્લેમ પડ્યા છે રામને કે કોઈ ભક્તને, એ તાત્કાલિક હાજર થયા છે. તો આ આપણા કથા વસ્તુની અંદર, રામાયણની અંદર, આમ તો મહાભારતમાંય છે, કેમ અર્જુનના રથ ઉપર, તો એવું એક આદર્શ ભક્તિ કેવી હોય, તો એ ફક્ત ભક્તિના ભરોસે, ફક્ત ભક્તિની શક્તિ લઈ અને ભક્તિમય રહેવાવાળા એવા દેવતા કે જે આજે પણ પૃથ્વી ઉપર હયાત છે. તો આવો આપણે સૌ આ હનુમાનજીએ સીતાજી પાસે થઈને, એટલે કે એમની સમક્ષ જઈ અશોક વાટિકામાં જે કાંઈ વર્ણન કર્યું એ અંગેના વર્ણનને સંસ્કૃતમાં આજે આપણે ભણીએ. ખૂબ જ સુંદર મજાનું આ પદ્ય છે. એનું નામ છે હનુમદ વર્ણિત રામ વૃત્તાંત, એટલે કે હનુમાનજી દ્વારા વર્ણવામાં આવેલા રામના સમાચાર. જોઈએ, હનુમાનજીએ રામની વાત, એટલે કે રામનો વૃત્તાંત, કે એમના લંકામાં અશોક વાટિકામાં પહોંચ્યા બાદ રામે કયા કયા પ્રકારના સંઘર્ષો કર્યા અને એમાં કઈ રીતે સફળ થયા, આ બધું જ ચિત્રણ છે એ હનુમાનજીએ સીતાજી પાસે જઈને રજૂ કર્યું છે. તો જોઈએ ચેપ્ટર નંબર 14 પાર્ટ 1, અને એમાં હનુમદ વર્ણિત, હનુમદ વર્ણિત એટલે વદિત, હનુમાનજી વદિત એટલે હનુમાનજી દ્વારા કહેવાયેલું, વર્ણિત એટલે કહેવાયેલ અથવા વિસ્તારથી વાત કરાયેલ, રામ વૃત્તાંત એટલે કે હનુમાનજી દ્વારા વર્ણવેલ રામજીના સમાચાર અથવા રામના સમાચાર. હનુમદ વર્ણિત રામ વૃત્તાંત, હનુમદ વર્ણિત રામ વૃત્તાંત. હનુમદ વર્ણિત રામ વૃત્તાંત. મેં જે તમને મૌખિક વાત કરી કે આખા રામના ચરિત્રને આપણી સમક્ષ વાલ્મીકીજીએ એવી રીતે રજૂ કર્યા છે કે એક મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ શું છે એનું આખું ચિત્રણ છે એ વાલ્મીકીકૃત રામાયણની અંદર સુંદર રીતે નિરૂપિત થયેલું છે. 2 રામકથા છે, એક વાલ્મીકીકૃત રામાયણ અને બીજી રામચરિત માનસ. અહીંયા સંક્ષિપ્તમાં એના વિશે વાત કરી અને ત્યારબાદ આપણે આગળના અભ્યાસ તરફ વધીએ. હનુમાનજીએ વર્ણવેલ રામના સમાચાર, તો એમાં સંસ્કૃત સાહિત્યની અંદર વાલ્મીકી છે એક આદિ કવિ તરીકે ઓળખાય છે. કેવા? આમ કહીએ તો ચાલે કે ભારતીય સાહિત્યમાં કવિતાનો ઉદ્ભવ આદિકવિ વાલ્મીકીથી થાય છે. આદિકવિ વાલ્મીકી. સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે. આ અનુષ્ટુપ છંદ છે, કવિતાના નિયમો હોય એ છંદમાં લખાવી જોઈએ, તો આ અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. અનુષ્ટુપ છંદ ના કેવા છે પાછા? આવિષ્કર્તા. આવિષ્કર્તા એટલે શોધક. અનુષ્ટુપની શરૂઆત લગભગ અહીંથી થઈ હોય એવું મનાય છે. તેમણે રચેલું રામાયણમ એમના આદિકવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિકાવ્ય અને એ ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય કહેવાય છે. ઋષિ છે એટલે સાથોસાથ આદિકવિ સાથે એને આ જે રચના છે એને, એટલે કે રામાયણ છે એને આર્ષ કાવ્ય પણ કહે છે. આર્ષ કાવ્ય તરીકે ઓળખાય છે. ત્યારબાદ
રામાયણની અંદર કેટલા કાંડ છે? કુલ 7 કાંડ છે. સાત કાંડ છે. પહેલો કાંડ છે એ આદિકાંડ છે. આ જ નામ ઉપર આદિકવિ એની જગ્યાએ આદિકાંડ, અને છેલ્લો કાંડ છે એ ઉત્તરકાંડ છે. કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોકો છે. કેટલા? 24,000 શ્લોકો છે. વિચારો, 24,000 શ્લોકો. આ કારણે આને ચતુર્વિંશતિ લખીએ. આ કારણે તેને ચતુર્વિંશતિ સાહસ્ત્રી ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા. એ ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ આને કહેવાય છે અથવા આને કહે છે. જોઈએ એટલે કે પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ છે પણ અથવા આ રામાયણ નામનો ગ્રંથ છે એ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. પરંતુ દેશ વિદેશીઓમાં અથવા દેશ વિદેશથી અનેક હસ્તલિખિત હાથેથી લખેલા ગ્રંથો ભેગા કરીને તે અથવા એ બુકના રેફરન્સ રાખીને એના ઉપરથી એક રામાયણનું એક સંસ્કરણ છે એ પ્રાચ્ય વિદ્યા એટલે કે ગુજરાતનું આ સ્થળ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. જે એક એ બધા રેફરન્સોને ધ્યાનમાં રાખીને અને રામાયણના સુંદરકાંડમાંથી આ પાઠ લીધો છે. રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવ્યા છે. હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાજીની મુલાકાત કરે છે. આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન છે એ માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષિપ્તમાં છે એ વર્ણન કરે છે. એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ સુંદર રીતે વર્ણવ્યા છે. આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો આવે એ રીતે આપણે મહાન થઈ શકીએ અને એ હકીકતમાં આ પાઠ દ્વારા જ આપણે શીખવાનું છે અને એમાંથી જ પ્રેરણા લેવાની છે. તો આમ એની થોડીક પૂર્વભૂમિકા છે તમને કઈ સંભળાવી કે એક આદર્શ ચરિત્ર છે એ રામનું છે એ વાલ્મીકીકૃત રામાયણ અને રામચરિત માનસમાં નિરૂપિત થયેલું છે. રામાયણના સર્જક વાલ્મીકી છે અને રામચરિત માનસના સર્જક સંત તુલસીદાસ છે. એ 16મી સદીમાં થઈ ચૂક્યા છે. આ આદિકવિ વાલ્મીકી તરીકે ઓળખાય છે. અનુષ્ટુપ છંદના આવિષ્કર્તા એટલે શોધક એ કોણ છે તો કે આદિકવિ વાલ્મીકી. આર્ષ કાવ્ય તરીકે પણ રામાયણને ઓળખવામાં આવે છે. ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ આને રામાયણને કહેવામાં આવે છે. કેમ? કારણ કે એની અંદર કેટલા છે? 24,000 શ્લોકો છે એ મૂકવામાં આવ્યા છે. અને રામાયણમાં કુલ કેટલા કાંડ છે? 7 કાંડ. અધ્યાય કયો, કાંડ કયો, પાઠ કયો.
તો 7 કાંડ છે, 24,000 શ્લોક છે, અને એટલે જ અહીંયા ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અનુષ્ટુપ છંદના આવિષ્કર્તા છે. એટલે અનુષ્ટુપ છંદ વધુમાં વધુ જો કોઈ લખ્યો હોય તો એ આદિકવિ વાલ્મીકી છે, અને એના આધારે તે કદાચ અનુષ્ટુપ છંદ હશે એવું કહેવાય છે. કારણ કે આદિકવિ એટલે કે કવિતાનો ઉદ્ભવ જેમણે કર્યો એણે આ છંદ એટલે કે પોયમના બંધારણને, ઢાંચાને, રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવાવાળા પહેલા વ્યક્તિ હોય તો અનુષ્ટુપ છંદના વાલ્મીકી ઋષિ. તો સુંદર રીતે વર્ણન છે એ હનુમાનજીએ સીતાજી પાસે કઈ રીતે કર્યું છે અને શું છે એની સમજ છે આપણે મેળવીએ. કુલ 1 થી 11 પદ્ય છે, અને વાત થઈ આ રામાયણના સુંદરકાંડમાંથી લેવાયેલું છે. સુંદરકાંડ એટલે હનુમાનજીના પરાક્રમો દર્શાવતો કાંડ એટલે કે પાઠ, જેમાં હનુમાનજી વિશે ખૂબ જ એના પરાક્રમની વાત છે સુંદર રીતે વાલ્મીકીજીએ પ્રસ્તુત કરેલી છે. જોઈએ 11 પદ્ય છે એનું અહીંયા પઠન કરું છું, ધ્યાન આપજો. રાજા દશરથો નામ રથકુંજર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ ઋતુરાજ સિન્ન મહાશય. પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસિન્ન મહાશયા. બીજું પદ્ય તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાદીપ નિભાનન. જ્યેષ્ઠ તારાદીપ નિભાનન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ ધનુષ્યતામ. શ્રેષ્ઠ સર્વધનુષ્યતામ. ત્યારબાદ ત્રીજું રક્ષિતા સ્વસ્ય વૃદ્ધસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા. રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ. ચોથું તસ્ય સત્ય અભિસંધસ્ય. તસ્ય સત્ય અભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાत् પિતુઃ સભાર્ય સહ ચ ભ્રાતા વીર પ્રવજિતો વનમ. પાંચમું તેન તત્ર મહારણ્યે. તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા સુરા બહવઃ કામરૂપિણ. ત્યારબાદ છઠ્ઠું જનસ્થાનમ વધમ શ્રુત્વા નિહતો ખર દૂષણો તતસ્તમ. જનસ્થાનમ વધમ શ્રુત્વા નિહતો ખર દૂષણો તતસ્ત્વમ પર્શ પ્રહ્યતા. તતસ્ત્વમ હર્ષ પ્રહ્યતા. તતસ્ત્વમ હર્ષમ અપહ્યતા. પછી છે જાનકી રાવણેન તુ. તતસ્ત્વમ અપહર્ષતામ જાનકી રાવણેન તુ. વંચયિત્વા વને રામમ. વંચયિત્વા વને રામમ મૃગેણ માયયા. સ માર્ગમાણસ્તામ દેવીમ રામ સીતામ નિંદિતામ. આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ. તતઃ સ વાલિનમ હત્વા રામ પર પુરંજય. અયચ્છત કપિરાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મને. અયચ્છત કપિરાજ્યમ. અયચ્છત કપિરાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મને. સુગ્રીવેણ અભિસંધિષ્ટયા અભિસંધિષ્ટા હરય કામરૂપિણ. દસમું દિક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિંતવંત સહસ્ર અહમ સંપાદિત વચનાत् યચ્છ આયોજનમ
સંપાતિ વચનાત અયચ્છત તયો જન્મ આયતમ. 11મું તસ્યા હેતોર વિશાલાક્ષ્યાઃ તસ્યા હેતોર વિશાલાક્ષ્યાઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ વિરરામો અવમુક્ત્વા સ વાચમ વાનર પુંગવ 1 થી 11 છે એ મેં તમારી સમક્ષ કહી સંભળાવ્યા. કુંજર એટલે હાથી થાય છે, તારાધીપ એટલે તારાઓના સ્વામી, ખર છે એ જનસ્થાનમાં એક રાક્ષસનું નામ છે. એટલે ત્યાંના નજીકના એક વિસ્તારમાં જનસ્થાન એટલે કે રહેણાંક એરિયાની અંદર એક રાક્ષસનું નામ છે એ ખર છે, અને દૂષણ છે એ રાવણ દ્વારા નિયુક્ત થયેલો જનસ્થાનનો સેનાની છે. રામાયણ હમણાં લોકડાઉનમાં તમે જોયું હોય તો ખર અને દૂષણની વાત થયેલી હતી કે દૂષણ છે રાવણ દ્વારા નિયુક્ત થયેલો હતો, અને જનસ્થાનમાં એક રાક્ષસ તરીકે ખર નામનો એક રાક્ષસ હતો, અને રાવણે નિમેલો એક વ્યક્તિ એ દૂષણ. તો ખર અને દૂષણની વાત છે આપણે આગળ જતાં કરીશું. અહીંયા છે રાજા દશરથો નામ રથ કુંજર વાજીમાન, એટલે કે દશરથ નામનો આપણો, ફરી વખત, રાજા દશરથો નામ રથ કુંજર વાજીમાન, એટલે કે દશરથ નામના રાજા હાથીઓ અને અશ્વવાળો. પછી કહે છે પુણ્યશીલો મહાકીર્તિ. દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો. જો રથકુંજર વાજીમાન, રથ એટલે રથ, કુંજર એટલે હાથી, વાજીમાન એટલે બિરાજમાન. તો કહે છે દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો, પુણ્યશીલો મહાકીર્તિ એટલે પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાકીર્તિ એટલે કે મહાન કીર્તિવાળો, રુજુરાસીન મહાશય, રુજુ એટલે નરમ સરળ, તો સરળ અને રુજુરાસીન મહાશયા એટલે સરળ અને યશસ્વી હતો. તો પહેલાંનો અર્થ એવો થાય છે દશરથ નામનો રાજા, રથો, સાથોસાથ હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો અને મહાન કીર્તિવાળો, સરળ અને યશસ્વી હતો. ત્યારબાદ બીજામાં છે તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધીપ નિવાનન. તારાધીપ એટલે તારાઓના સ્વામી એટલે કે ચંદ્ર. તસ્ય પુત્ર પ્રિયો, રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર. રામ છે એ ચારેય પુત્રોમાં દશરથ રાજાના સૌથી પ્રિય પુત્ર ગણાતા હતા, એટલે એને જ્યેષ્ઠ. આ જ્યેષ્ઠ શબ્દ છે એ આપણે ગુજરાતીમાં જે જેઠ શબ્દ છે, જેઠ, એ ખરેખર જ્યેષ્ઠ શબ્દથી અવતરિત થયેલો છે. જ્યેષ્ઠ કેમ? કારણ કે જ્યેષ્ઠ એટલે મોટા, એટલે કે આપણા પપ્પાના મોટા ભાઈ છે, આપણા મમ્મીના જેઠ થાય, એ શબ્દ અહીંથી અવતરિત થયેલો છે. તો અહીંયા તો ફક્ત મોટાની વાત છે કે દશરથ રાજાના સૌથી મોટા પુત્ર રામ છે એ ચંદ્ર જેવા મુખવાળા. રામો નામ વિશેષજ્ઞ એટલે કે વિશેષ જ્ઞાન ધરાવનારા એવા રામ. શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ એટલે કે વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ. રામનું ચરિત્ર એવું છે, એક આર્ય કહેવાય ને, કે જેની પાસે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન હોય, તો એવા શ્રીરામનું અહીંયા વર્ણન કર્યું છે. કેવું એનું મુખ છે? ચંદ્ર જેવું મુખ છે, અને વિશેષ જ્ઞાન ધરાવનારા એટલે કે રામો નામ વિશેષજ્ઞ, રામ નામના વિશેષજ્ઞ. શ્રેષ્ઠ સર્વધનુષ્યતામ એટલે કે ધનુર્ધારીઓમાં સર્વશ્રેષ્ઠ. ત્યારબાદ ત્રીજું રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય એટલે પોતાના આચરણના અથવા આચરણનો રક્ષક. સ્વજનસ્ય અપી રક્ષિતા એટલે કે પોતાના બંધુઓના પણ રક્ષક, પોતાના આચરણનાય રક્ષક
સાથોસાથ પોતાના બંધુઓના પણ રક્ષણ. રક્ષિતા જીવલોકસ્ય એટલે કે જગતના તેમજ ધર્મસ્ય ચ પરમ તપઃ જગતના શ્રેષ્ઠ ધર્મના રક્ષક છે. સાથોસાથ એ શત્રુઓના સંતાપને અથવા શત્રુઓને સંતાપ આપનાર છે. સંતાપ દુઃખ અથવા એને કહેવાય ને પરેશાન કરનાર અથવા એને હરાવનાર, એને ભગાડી દેનાર એવા શ્રેષ્ઠ વ્યક્તિ અને રક્ષક શ્રીરામ છે. તો આ પ્રમાણે 3 છે એ આપણે જોયા છે. સૌપ્રથમ તમે 3 વાંચી લ્યો, ત્યારબાદ ફરીને હું સંસ્કૃતનું એક વખત પઠન કરું છું, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન છે હું બોલું છું. વાંચી લ્યો તમે એક વખત. ફરીથી. રાજા દશરથો રથકુંજર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાશયા તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધીપ નિપાનન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્યતામ. ને ત્રીજું, રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા. રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ. જોઈએ એના ટ્રાન્સલેશનને. પહેલું છે, પહેલાંનું ટ્રાન્સલેશન છે હું બોલું છું, ધ્યાન આપજો અને વ્યવસ્થિત લખતા જજો. 1 નંબર આપીને લખો. There was a king by the name Dashrath. There was a king by the name Dashrath who was very famous, comma, straightforward, comma, righteous, who was very famous, comma, straightforward, comma, righteous, comma, rich in glory, and who possessed chariots, comma, elephants and horses. ફરીને બોલું છું. There was a king by the name Dashrath, was very famous, comma, straightforward, comma, righteous, comma, rich in glory, and who possessed chariots, comma, elephants and horses. Full stop. તો પહેલાંનું આપણે લખ્યું, બીજાનું લખીએ. His eldest son, comma, Ram, comma, who is dear to him is the best among all the archers. Who પછી who has excellent knowledge and whose face is like the moon. Full stop. ફરીને બોલું છું. His eldest son, comma, Ram, comma, who is dear to him is the best among all the archers,
who has excellent knowledge and whose face is like the moon. Full stop. ત્યારબાદ ત્રીજું જોઈએ. Ram is the one who guards his own conduct. Ram is the one who guards his own conduct, comma, protects his own people, comma, protects the earth, comma, religion and subdues his enemies. Full stop. પહેલું, બીજું ને ત્રીજું ત્રણેયનું ટ્રાન્સલેશન બોલું છું, ધ્યાન આપજો. There was a king by the name Dashrath, who was very famous, comma, straightforward, righteous, rich in glory, and who possessed chariots, comma, elephants and horses. Full stop. બીજું, his eldest son, comma, Ram, comma, who is dear to him, is the best among all the archers, who has excellent knowledge and whose face is like the moon. Full stop. ત્રીજું, Ram is the one who guards his own conduct, comma, protects his own people, comma, protects the earth, comma, religion and subdues his enemies. Full stop. તો આ રીતે આપણે ત્રણેય છે એ વ્યવસ્થિત જોયા છે. તમે એક વખત સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે એક વખત અહીંયા વાંચી લ્યો, ત્યારબાદ છે આગળની સૂચના આપું છું. તો સૌપ્રથમ તો આપણે પહેલાંની અંદર એવા દશરથ પુત્ર શ્રી રામની વાત કરી કે એવા દશરથ રાજા અને એવા પાછા યશસ્વી રાજા કે એની પાસે આટલી સંપત્તિ છે અને એમાં એના જ્યેષ્ઠ પુત્ર શ્રી રામ અને એની પ્રશંસા કરી કે એનું વ્યક્તિત્વ કેવું છે, એનું મુખ કેવું છે, ચંદ્રમા જેવું, અને વિશેષજ્ઞ, રામો નામ વિશેષજ્ઞ એટલે રામ નામના વિશેષ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ અને શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ, ધનુર્વિદ્યામાં પણ એવા શ્રેષ્ઠ રામની અહીંયા વાત કરી છે. આ દરેક વાત છે એ હનુમાનજી સીતાજી સમક્ષ રજૂ કરે છે. આ 11 પદ્ય છે એ સીતાજી સમક્ષ હનુમાનજી છે એ રામનો વૃત્તાંત રજૂ કરે છે. હનુમદ વર્ણિત, દ્વ કહેવું, વર્ણિત હનુમાન, હનુમદ વર્ણિત રામ વૃત્તાંત એટલે હનુમાનજી દ્વારા રામનો વૃત્તાંત, એટલે હનુમાનજી છે રામની વાત છે અશોક વાટિકામાં સીતા માતા પાસે કહે છે. એમાંનો આ પહેલો છે આપણે જોયો, હનુમદ વર્ણિત રામ વૃત્તાંત. તો અને ત્રીજામાં છે એ રક્ષિતાવાળું કે રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્ય પી રક્ષિતા. તો રક્ષકોમાં રક્ષક શ્રી રામની પણ અહીંયા સુંદર રીતે વાત થઈ. પહેલામાં દશરથ રાજાની વાત, બીજામાં એની ઉપમા આપી અને ત્રીજામાં એની ઉપમા આપી કે રક્ષક છે ધર્મના પણ અને અન્ય પણ દુશ્મનોને પણ ભગાડનાર એવા શ્રીરામની વાત થઈ. તો સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન આપણે વ્યવસ્થિત જોયું. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 14ના પ્રથમ 1 થી 3 પદ્યનું સંસ્કૃત અને અંગ્રેજી અનુવાદ લખવું.
આવતા વખતે છે એ 1 થી 3 પદ્યનું આપણે પુનરાવર્તન કરી અને આગળના પદ્ય તરફ ચાલશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.